પોષણ અભિયાન અંતર્ગત વર્ષ 2008થી કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ સામે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે કચ્છના લુડબાઈ ગામના 5 બાળકોનું કુપોષણના કારણે મોત થતાં ચકચાર મચી ગઈ છે। કથળતી આરોગ્ય વ્યવસ્થા વચ્ચે એક જ ગામના 5 બાળકોનું કુપોષણના કારણે મોત થયા બાદ એક સામાજિક સંસ્થા દ્વારા ગામમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં ગામના 39 બાળકો કુપોષિત હોવાનું જાણવા મળ્યું હતું। ગયા સપ્તાહમાં મારી પંચાયતની અંદર 5 શિશુના 0 થી 15 મહિનાના અચાનક મૃત્યુ થયા હતા। તેમની જાણ અમે સરકારી તંત્રને પણ કરેલી હતી, પરંતુ સરકારી તંત્રે ગંભીરતા ન દાખવતા સ્થાનિક સંસ્થાએ કેમ્પ યોજી કરીને 322 બાળકોનું તપાસણી કરી હતી। તેની અંદર 39 બાળકો કુપોષિત નજરે પડ્યા હતા। નખત્રાણા તાલુકાના છેવાડાના લુડબાઈ ગામમાં આરોગ્ય સુવિધા એટલી ખરાબ છે કે લોકોને કોઈ પણ પ્રકારના સારવાર માટે 20 થી 40 કિલોમીટરનું પ્રવાસ કરવું પડે છે। ગામમાં આવેલો પ્રાઇમરી હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન ઊભો છે, જેમાં માત્ર એક જ ફિમેલ હેલ્થ વર્કર ફરજ બજાવે છે। આ કારણે મોટે ભાગે લોકોને 20 કિલોમીટર દૂર દેશલપર ગુંથલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે છે, અને જો પરિસ્થિતિ ગંભીર હોય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગામથી 40 કિલોમીટર દૂર નખત્રાણામાં આવેલું છે। આરોગ્ય માટે અમારે દેશલપર ગુંથલી પીએચસી છે, 20 કિલોમીટર દૂર ત્યાં જવું પડે છે, અને સીએચસી વધુ ગંભીરતા હોય તો સીએચસી નખત્રાણા જવું પડે છે, જે 40 કિલોમીટર દૂર છે। અને રસ્તાની ખરાબીના કારણે અવારનવાર ત્યાં પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી વેઠવવી પડે છે। નખત્રાણા બ્લોક હેલ્થ ઓફિસ છે તેમજ જે આરોગ્ય વિભાગ છે એના દ્વારા બેદરકારીના કારણે આવું બધું થઈ રહ્યું છે। સમયસર અગર જો બાળકોની તપાસ થતી હોય તો આ ગંભીર બાબતને આપણે પહોંચી વળીએ, પણ સમયસર તપાસ અને આરોગ્ય વિભાગની ટીમ ન આવવાના કારણે આવા બધા કિસ્સા બની રહ્યા છે। એક સપ્તાહની અંદર 5 બાળકોના મોત થયા બાદ પણ આરોગ્ય વિભાગના પેટનું પાણી પણ હલ્યું નથી। તે કારણે ગામના સરપંચ દ્વારા ભોજાય સર્વોદય ટ્રસ્ટના સહકારથી ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। મુંબઈથી આવેલા નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ગામના 322 બાળકોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 39 બાળકો કુપોષિત જણાયા હતા। હા, એક ગામ હજી મારું વિઝિટ છે। હજી આ પંચાયતમાં બીજા 5 ગામ બી છે, એમાં કેટલા કુપોષિત નીકળશે એ મને ખબર નથી, પણ આ ગામની દુર્દશા બહુ જ ખરાબ હાલત છે। રસ્તાઓ બી એટલા ખરાબ છે કે પેશન્ટ લોકો જઈ નથી શકતા, અને મને પહોંચવા માટે હાજીપીરથી અહીંયા કલાકથી વધુ લાગ્યું। એટલે આ ગવર્મેન્ટને વિચાર કરવા જેવું છે કે આવી હાલત પબ્લિકમાં શા માટે થવી જોઈએ। અને અમારી સામે હેલ્થ સેન્ટર છે, આખું ખાલી પડ્યું છે, કોઈ નથી, એમાં માટી ભરેલી છે, એમાં એક માણસ નથી ને માટી ભરેલી છે। અને હેલ્થ સેન્ટર તમે બનાવ્યું છે લાખો રૂપિયાથી, પણ એકદમ નકામું છે, અને હું ઝાડ નીચે કેમ્પ કરું છું। ન્યૂઝ 18 દ્વારા કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી જિલ્લામાં કુપોષિત બાળકોના આંકડા માંગવામાં આવ્યા હતા, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આંકડા પણ આપવામાં આવ્યા ન હતા। છેવટે જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીએ કબૂલ કર્યું હતું કે જિલ્લામાં 5 બાળકોના મોત કુપોષણના કારણે થયા હતા। અત્યારે ભેજવાળું હવામાન છે, બરાબર, અને અત્યારે ચોમાસાની સિઝન છે, તો અમુક બાળકો બિચારા કુપોષિત હોય અને તેને પોષણ આપવામાં આવે, પણ તેને અમુક બીજા ઇન્ફેક્શન લાગી જાય, બીજા ચેપ લાગી જાય, કે સપોઝ કોઈ ન્યુમોનિયા છે, બરાબર, કોઈ ડાયરિયા છે। આ બાળકોમાં, કુપોષિત બાળકોમાં ઝાડાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। અત્યારે બાળકોને મુખ્ય 2 રોગ થાય છે, ઝાડા અને ન્યુમોનિયા, બરાબર। ઝાડા અને ન્યુમોનિયા એટલે આ બધા બાળકો જે ગુજરી ગયા છે ઝાડા અને ન્યુમોનિયાના કારણે।